અહીંયા જે છે પ્રશ્ન યુનિટ નંબર 2માં જે બીજો પ્રશ્ન છે પ્રાઇસ મિકેનિક્સ એન્ડ કેપિટલ ઇકોનોમિક્સ કે બજાર તંત્રના લક્ષણો એવો પ્રશ્ન જે છે પ્રાઇસ મિકેનિક્સ એન્ડ કેપિટલ ઇકોનોમિક્સ મૂડી બજારના લક્ષણો અથવા બજારના લક્ષણો શું છે એ લક્ષણોની ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો પ્રાઇસ મિકેનિક્સ એન્ડ કેપિટલ ઇકોનોમિક્સ એટલે મૂડી બજાર કોને કહેવામાં આવે છે અને શું લક્ષણો છે એ લક્ષણોની ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરીએ. તો એ છે capital economy is the one of the man of the productivity and distribution and the world contribution and the managed private and individual private enterprise and their practical very little of the state in incrementation the basic future capitalist ઇકોનોમિક સિસ્ટમ આર ધ ફોલો. તો અહીંયા જે કેપિટલ ઇકોનોમિક એટલે કે મૂડી બજાર, તો મૂડી બજારના કેટલાક લક્ષણોની અહીંયા ચર્ચા કરી છે. અહીંયા આપ્યું છે કે મેન્સ ઓફ પ્રોડક્ટિવિટી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન આર ધ વનેડ કંટ્રોલ એન્ડ ધ મેનેજમેન્ટ એટલે કે પ્રાઇવેટ ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે જે મૂડી બજાર છે પ્રાઇવેટ બજારનું બનેલું બજાર છે. વસ્તુમાં જે મેનેજ કરવા વ્યક્તિ છે એ વધારે વ્યક્તિઓ હોતા નથી, એક કે બે વ્યક્તિઓ છે. પાર્ટિસિપલ પર્ટિક્યુલર વેરી લિટર એટલે કે આ કેવા નાના નાના બજારો જે છે એ નાના નાના બજારો અસ્તિત્વમાં આવી અને મૂડી બજાર જે છે એ અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. તો મૂડી બજાર એ કઈ સિસ્ટમોને ફોલો કરે છે એટલે કે એના લક્ષણો શું છે એ 4-5 લક્ષણો છે. એ લક્ષણોની આપણે ચર્ચા કરીએ. 1, 2, 3, 4 ને 5 લક્ષણો છે. તો 5 લક્ષણો આપણે ટૂંકમાં જોઈએ. right to private property and right to incrementation એટલે કે જે મૂડી બજાર જે છે એ પ્રાઇવેટ પ્રોપર્ટી એટલે કે વ્યક્તિની પોતાની માલિકીના બજારો હોય છે. એન્ડ ઇન્ક્રિટેન્સ એટલે કે વારસો પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રાઇટ ઓફ ઇન્ક્રિમેશન એટલે કે જે રાઇટ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રાઇટ ટુ ઇન્ક્રિમેશન એટલે કે જે વારસાઓ મળી આવતા પરંપરાગત ઉદ્યોગો આપણે કહીએ છીએ. કેટલાક ઉદ્યોગો જે છે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા ચાલે છે તેવા ઉદ્યોગોને જે છે એ રાઇટ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રાઇટ ટુ ઇન્ક્રિમેશન વારસા તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. ત્યારબાદ છે ઇકોનોમિકલ ફ્રીડમ. અહીંયા જોવા જઈએ તો કે જે આર્થિક સ્વતંત્રતા, ઇકોનોમિકલ ફ્રીડમ એટલે કે આર્થિક સ્વતંત્રતા તમામ ઉદ્યોગોને છે એ પોતાની રીતે પોતાનું પ્રોડક્ટિવિટી કરી શકતા જોવા મળે છે અને પોતાની પ્રોડક્ટિવિટી સ્થગિત એટલે કે બંધ પણ કરી શકતા જોવા ક્લોઝડ પણ કરી શકતા જોવા મળે છે. તો ઇકોનોમિકલ ફ્રીડમ એ પણ જે છે એ અહીંયા આપવામાં આવેલી જોવા મળે છે. ઇકોનોમિકલ ફ્રીડમ રાઇટ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રાઇટ ટુ ઇન્ક્રિટેશન બાદ અહીંયા આવશે ઇકોનોમિકલ ફ્રીડમ એટલે કે તમામ પ્રકારની જે છે એ છૂટો જે છે એટલે કે આપવામાં આવેલી જોવા મળે છે. ત્યારબાદ છે પરફેક્ટ કોમ્પિટિશન પૂર્ણ હરીફાઈ પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ. અહીંયા પણ જે છે બીજું ત્રીજા પ્રકારનું લક્ષણ જે છે ફોલોઝ કરે છે સિસ્ટમને, એ સિસ્ટમ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ. અહીંયા પણ જે છે એ બજારમાં પૂર્ણ હરીફાઈ જોવા મળે છે. એટલે કે એક લક્ષણ એ પણ છે બજારનું પરફેક્ટ કોમ્પિટિશન, કારણ કે અહીંયા પણ પેઢીઓ જે છે એકબીજાની કોમ્પિટિશનમાં ચાલતી જોવા મળે છે. એટલે બજારમાં પરફેક્ટ કોમ્પિટિશનવાળું બજાર થયેલું જોવા મળે છે. જે રીતે વિકસિત બજારોમાં વિકસિત દેશોમાં પરફેક્ટ કોમ્પિટિશનનું બજાર જોવા મળે છે, કિંગ ઓફ માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે, તેવી રીતે અહીંયા ગ્રાહકો બજાર માહિતી સંપૂર્ણ માહિતીગાર છે. બીજું જે છે જાહેરાતના ખર્ચાઓ છે એ પણ જે સંપૂર્ણ પેઢી આધારિત જોવા મળે છે. તો અહીંયા પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈવાળો બજાર જોવા મળે છે. એટલે કે એકબીજાની કોમ્પિટિશનમાં હરીફાઈમાં પેઢીઓ ચાલે છે ફર્મ, એટલે એના કારણે પૂર્ણ હરીફાઈવાળો બજાર જોવા મળે છે. ત્યારબાદ છે નંબર 4 ઇન્ડિવિજ્યુઅલ મટીરિયલ્સ એન્ડ પ્રોફિટ મોટિવ. આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત ઇનોવેટિવ એન્ડ પ્રોફિટ મોટિવ. અહીંયા જે વ્યક્તિનો ઉદ્દેશ
નફો પ્રાપ્ત કરવાનો છે, પ્રોફિટી પ્રાપ્ત કરવાનો છે. આપણે જોઈએ છીએ કે જે ગવર્મેન્ટનો જે ધ્યેય હેતુ રહેલો છે એ નફો પ્રાપ્ત કરવાનો હોતો નથી, લોકોનું કલ્યાણ કરવાનું, વેલફેર કરવાનું હોય છે. પણ અહીંયા જે પેઢીઓ જે છે એ પેઢીઓનો ઉદ્દેશ જે છે એ નફો પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ એ લોકોને પ્રોફિટ પ્રાપ્ત કરવાનો છે કે પ્રોફિટી પ્રાપ્ત કરવાનો છે. એટલે વધારે વધારે પ્રોફિટી પ્રાપ્ત કરવે તે પ્રકારનું જે છે એ આયોજન કરતી જોવા મળે છે. ત્યારબાદ છે કન્ઝ્યુમર સોલ્વરિંગ એન્ડ ગ્રાહકની સેવા ઉપયોગી. આપણે જોઈએ કે જે અહીંયા પણ જે કેટલીક ગ્રાહકની સેવાઓ જે છે એ મળતી જોવા મળે છે. એટલે ગ્રાહકની જે છે કેટલીક મુશ્કેલીઓ જે છે એ દૂર થતી જોવા મળે છે. તો કન્ઝ્યુમર સોલ્વરિંગ ઇન ધ ગ્રાહકની સેવા ઉપયોગી એટલે કે કેટલાક ગ્રાહકોની સેવા ઉપયોગી પણ થતા જોવા મળે છે. તો આ રીતે અહીંયા જે છે એ રાઇટ ટુ પ્રાઇમરી મિકેનિક્સ ધ કેપિટલ ઇકોનોમી. તો આટલી જે 5 બાબતો જે છે એ લક્ષણો સિસ્ટમ ઓફ ફોલોઈંગ મૂડીરોકાણને જે છે ફોલો કરતી જોવા મળે છે. એમાં રાઇટ ટુ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ રાઇટ ઇકોનોમિક્સ ફ્રીડમ, પરફેક્ટ કોમ્પિટિશન, ઇન્ડિવિજ્યુઅલ અનલિમિટેડ એન્ડ પ્રોફિટ મોટિવ, કન્ઝ્યુમર સોલ્વરિંગ એટલે કે આટલી જે 5 બાબતો જે છે એ એના લક્ષણો તરીકે જોવા મળે છે. ત્યારબાદ છે 3 બેઝિક પ્રોબ્લેમ ઓફ ઇકોનોમિક્સ, namely the output of the people, solve economics through price mechanism and the economics that free market product and the factor productivity and the factor fishing of the determination and undertake people of the market for the determinants and supply. આ જે છે આપણે આગળ જોઈ ગયા છીએ. અહીંયા જે છે હાઉ ટુ પ્રોડક્ટ, વોટ ટુ પ્રોડક્ટ કેટલું ઉત્પાદન કરવું, પછી હાઉ ટુ પ્રોડક્ટ કઈ રીતે ઉત્પાદન કરવું, અને ફોર હુમ ટુ પ્રોડક્ટ એટલે કે કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું. આ તમામ બાબતો જે છે એ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, એટલે એની ચર્ચા આપણે અહીંયા કરતા નથી. વોટ ડુ યુ પ્રોડક્શન એટલે કઈ રીતે ઉત્પાદન કરવું. ત્યારબાદ છે હાઉ ડુ યુ પ્રોડક્શન કેવી રીતે ઉત્પાદન કરવું. ફોર ડુ યુ પ્રોડક્ટ કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું. તમામ બાબતોની ચર્ચા જે છે એ આગલા વિડીયો લેક્ચરમાં આપણે કરી ગયા છીએ. In the 3 basic economic problem, two of what, how and for what, આપણે જો ઇકોનોમિક્સ મુખ્ય what, how and for whom to product are solve the capital economic mechanism. તો અર્થશાસ્ત્રની આ 3 બાબતો જે છે એ કઈ રીતે સોલ્વ કરી શકાય. તો અહીંયા જે છે કે only those good and service are the only of the such vectors of the productive which are the demanded and the consumer fact in the capital economy their side to consumer solving. એટલે કે જે ગ્રાહકની જરૂરિયાતો દ્વારા જે છે એમના પ્રોબ્લેમો દ્વારા સોલ્વ કરી અને એની જરૂરિયાતો સંતોષિત પહેલો જે છે એ ઉદ્દેશ સિદ્ધ કરી શકાતો, પહેલી સમસ્યા સોલ્વ કરી શકાતી જોવા મળે છે. ત્યારબાદ છે they the good and servicing and the product and the most efficient manager their optimization combination factor will aims at the productivity maximum output. The last cost good and service are the distribution in the toll of the who can but. તો એ પણ છે કે તે સર્વિસિંગ સેવાઓ દ્વારા અને એફિશિયન્ટ મેનસ એટલે કે લોકોના માનસ અને કોમ્બિનેશન વસ્તુઓ દ્વારા જે છે એ લોકોની પ્રોડક્શન મેક્ઝિમમ આઉટપુટ એ જે ઉત્પાદન કરી અને લોકોની જરૂરિયાતો સંતોષી શકાય છે. 3 નંબરમાં છે ગુડ એન્ડ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ક્લિનિટી ઓલ ધીસ હુ કેન બઝ. તો આપણે જોઈએ કે જે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે, ઉત્પાદનની યોગ્ય પ્રકારનો વેચણી કરી અને તેમની સમસ્યાઓ જે છે એ નિવારી શકાતી જોવા મળે છે. તો આ રીતે અહીંયા જે છે એ કેપિટલ 3 સમસ્યાઓ નિવારી શકાય. અને અહીંયા જે છે પ્રાઇસ મિકેનિકમ ઇન ધ કેપિટલ ઇકોનોમિક્સ. તો પ્રાઇસ મિકેનિકલ એટલે કે મૂડી બજારના લક્ષણો શું છે એ મૂડી બજારના લક્ષણોની આપણે ચર્ચા કરી. આ પણ પરીક્ષામાં જે છે પૂછાયો પ્રશ્ન છે, તો એ પણ થોડોક તમે ધ્યાન ઉપર લેજો. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. કોઈ પછીના વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું.